નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેનો સ્વાધ્યાય 14.1 જે છે તે જોવાનો છે. ચાલો ત્યાર પછી જોઈએ હવે દાખલા નંબર 20, જેની રકમ છે ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે, તેની સંભાવના કેટલી? કે કોઈ એક પાસો છે, એને આ જે લંબચોરસ ક્ષેત્ર છે એની ઉપર આપણે ફેંકવાનો છે, બરોબર? અને આ 1 મીટર વ્યાસ જે છે, 1 મીટર વ્યાસ વાળું વર્તુળ એની અંદર પડશે, તેની સંભાવના કેટલી? બરોબર, કે આ વર્તુળનો વ્યાસ આપેલો છે અહીંથી આટલો. કેટલો છે વર્તુળનો વ્યાસ? 1 મીટર, બરોબર. ચાલો હવે આ શું કહેવા માંગે છે કે ધારો કે આપણે કોઈ એક રૂમની અંદર છીએ, ક્લાસરૂમ, લંબચોરસ ક્લાસરૂમ છે, બરોબર. એની અંદર એક જગ્યાએ વર્તુળ કરેલું છે. આપણે પાસો ફેંકીએ છીએ એ ક્લાસરૂમની અંદર અને એ પાસો એ વર્તુળની અંદર પડે, બરોબર. તો એની સંભાવના કેટલી છે આપણે મેળવવાનું છે. સંભાવનામાં આપણે જોયું છે કે કુલ પરિણામની સંખ્યા છેદમાં આવે અને અંશમાં જે કંઈ પ્રશ્ન પૂછ્યો છે ઘટના, બરોબર, એના પરિણામની સંખ્યા આવે, બરોબર. હવે અહીંયા શું કરવાનું છે કે મોટી સંખ્યા ટૂંકમાં છેદમાં આવતી હતી, નાની સંખ્યા અંશમાં આવતી હતી, તો આ બંનેમાંથી મોટું કોણ થશે? ક્ષેત્રફળ બેયનું મેળવવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે, લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો મોટું કોણ થશે? અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ એ છેદમાં આવશે, વર્તુળનું ક્ષેત્રફળ એ અંશમાં આવશે. તમે આમ પણ યાદ રાખી શકો, બરોબર. બાકી તો પ્રશ્ન વાંચીએ ફરીવાર કે એક પાસાને યાદચ્છિક રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો છો, તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે, તેની સંભાવના કેટલી? કે પાસો 1 મીટર વર્તુળની અંદર પડશે, 1 મીટર વ્યાસવાળા વર્તુળની અંદર પડશે, તેની સંભાવના કેટલી? એ આપણે મેળવવાનું છે. સૌથી પહેલા અગાઉ મેં કીધું એમ આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે, બરોબર. સૌથી પહેલા કુલ પરિણામની સંખ્યા મોટું આપણે પહેલા મેળવતા, મોટું માપ જે છે. તો અહીંયા મોટું માપ કોનું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ, એ મેળવી લઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો અહીંયા જે લંબચોરસ આપેલું છે એની લંબાઈ અને પહોળાઈ કેટલી આપેલી છે? અહીંયા 3 અને 2 મીટર, બરોબર. ડાયરેક્ટ આપણે લખી શકીએ અહીંયા 2 ગુણ્યા 3 બરાબર 6 મીટર વર્ગ. સીધું લખો તો ચાલશે, બરોબર. કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? કે 6 મીટર વર્ગ છે. અહીંયા મીટરમાં માપ આપેલા છે એટલે ક્ષેત્રફળની પાછળ કાં તો ચોરસ મીટર અથવા મીટર વર્ગ એ એકમ લખવાનો છે આપણે, બરોબર. ચાલો તો લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું 6 મીટર વર્ગ. ત્યાર પછી હવે મેળવશું આપણે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ. આર એટલે ત્રિજ્યા છે, રકમમાં આપણને વ્યાસ આપેલો છે કે 1 મીટર વ્યાસ વાળું વર્તુળ છે એવું કીધું છે. તો એ વ્યાસને આપણે પહેલા તો ત્રિજ્યામાં ફેરવવી, બરોબર. કે વર્તુળનો વ્યાસ શેના વડે દર્શાવાય? એને ડી વડે દર્શાવાય. કેટલો છે? 1 મીટર. તેથી વર્તુળની ત્રિજ્યા, ત્રિજ્યાને શેના વડે દર્શાવાય? સ્મોલ આર વડે. અને ત્રિજ્યા કેટલી થાય? વ્યાસના છેદમાં 2, વ્યાસની અડધી, જે કંઈ વ્યાસ આપ્યું હોય એના છેદમાં 2, એટલે કે 1/2 મીટર. એને આપણે લખી શકવી 0.5 મીટર. તો વર્તુળનો ત્રિજ્યા કેટલી મળી? 0.5 મીટર, બરોબર. આગળ હવે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. આમાં આપણે પાઈને આમ નામ રાખવાના છે અને આરની કિંમત મૂકવાની છે, બરોબર. તો પાઈની કિંમત એમ નામ રાખીએ ગુણ્યા આર એટલે 0.5 અને એનો શું છે અહીંયા વર્ગ. 0.5 નો વર્ગ કેટલો થાય? 0.5
25 બરોબર 0.5 નો વર્ગ થાય 0.25 અને એને ગુણ્યા પાઈ એટલે 0.25 પાઈ અને આ માપ હતું મીટરમાં એટલે મીટર વર્ગ. આ થશે વર્તુળનું ક્ષેત્રફળ બરોબર. હવે શું કરવાનું છે આપણે જે ધારતા હતા પહેલા એ તે કે પ્રશ્નને આપણે કહી દેવી ઘટના એ કે પાસો વર્તુળની અંદર હોય. પ્રશ્ન શું પૂછ્યો હતો અહીંયા કે પાસો વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? 1 મીટર વ્યાસવાળા વર્તુળની અંદર પડશે બરોબર. આપણે ફક્ત આટલું લખવી કે પાસો વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી? સંભાવના વાળું નથી લખવાનું, ખાલી આટલું લખવાનું, પાસો વર્તુળની અંદર પડે. હવે સૂત્ર P ઓફ A બરાબર અંશમાં શું આવે? ઘટના A થવાના પરિણામની સંખ્યા. ઘટના A થવાના પરિણામની સંખ્યા. અહીંયા શું થાય? ઘટના A થવાના પરિણામની સંખ્યા. તો ઘટના A થવાના પરિણામની સંખ્યા થશે 0.25 મીટર વર્ગ અને છેદમાં જે છે એ કુલ પરિણામની સંખ્યા, મોટું માપ જે છે 6 મીટર વર્ગ. કુલ પરિણામની સંખ્યા કિંમત મૂકી દેવી અહીંયા. P ઓફ A બરાબર અંશમાં છે 0.25 મીટર વર્ગ છેદમાં 0.25 હજી છે પાઈ મીટર વર્ગ અને છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 6 મીટર વર્ગ એટલે છેદમાં આવશે 6 મીટર વર્ગ. અંશ અને છેદમાં મીટર વર્ગ કેન્સલ થાય બરોબર. તો શું વધે છે? 0.25 પાઈ છેદમાં 6. આ 0.25 ને આપણે કઈ રીતે લખી શકવી? 25 છેદમાં 100 બરોબર. આપણે પોઈન્ટ દૂર કરેલો છે. એ સિવાય અંશમાં બીજું શું છે? પાઈ. આ સિવાય છેદમાં બીજું શું છે? 6 હતા એમનામ. ઉપર જે 0.25 હતા એમાં 25 છેદમાં 100 100 જે છે એ સીધા નીચે આવશે. અંશમાં જે પાઈ છે એમનામ. ત્યાર પછી હવે છેદ ઉડાડી દેવી. 25 ગુણ્યા 4 કેટલા થઈ જાય? 100 બરોબર. 25 ગુણ્યા 4 25 કેન્સલ થાય, છેદમાં આવે 4 એટલે પાઈના છેદમાં 4 ગુણ્યા 6 કેટલા થઈ જશે? 24. તો આ પ્રશ્નનો આપણો જવાબ થશે P ઓફ A બરાબર પાઈના છેદમાં 24 બરોબર. થોડોક અલગ રીતનો દાખલો છે બરોબર. તો આપણે ધ્યાન એ રાખવાનું કે જે મોટું ક્ષેત્રફળ છે આ લંબચોરસનું એ હંમેશા છેદમાં આવે. મોટું માપ આપણે છેદમાં હોય અને વર્તુળનું ક્ષેત્રફળ નાનું માપ એ અંશમાં આવે બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 21 છે કે એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત એટલે કે ખરાબ અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે એટલે કે ખરાબ હશે તો નૂરી ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો પહેલો પ્રશ્ન છે કે તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન છે કે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા આપણને રકમ જોઈ અને કુલ પરિણામની સંખ્યા કેટલી થાય એ ખબર પડી જવી પડે. કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 144. 20 પેન બોલ પેનની સંખ્યા એ આપણા કુલ પરિણામની સંખ્યા થાય. તો લખ્યું અહીંયા કે અહીં કુલ બોલ પેનની સંખ્યા કેટલી છે? 144. એટલે અહીં કુલ બોલ પેનની સંખ્યા થાય 144. એટલે આપણા કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 144. તેથી કુલ પરિણામની સંખ્યા બરાબર 144. ત્યાર પછી છે 20 પેન જે છે 144 માંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી. તો લખવી કે ખામીયુક્ત એટલે કે ખરાબ
ખામીયુક્ત એટલે કે ખરાબ બોલ પેનની સંખ્યા કેટલી છે? 20. ત્યાર પછી ખામી રહિત અથવા તો સારી બોલ પેનની સંખ્યા 144 માંથી 20 બોલ પેન ખરાબ છે તો સારી બોલ પેન કેટલી હોય? 124. બરોબર. ચાલો હવે દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે, એટલે કે નૂરીને આપે છે. નૂરી પેન ખરીદશે તેની સંભાવના કેટલી? એ પેન ક્યારે ખરીદે? કે જો પેન સારી હોય તો. બીજો પ્રશ્ન, તે પેન ખરીદે નહીં તેની સંભાવના. ક્યારે નહીં ખરીદે? તો કે પેન ખરાબ હશે તો. બરોબર. ચાલો લખીએ. સૌથી પહેલા પહેલો પ્રશ્ન, ઘટના એ, નૂરી પેન ખરીદે. તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા, ઘટના એ થવાના પરિણામની સંખ્યા. નૂરી પેન ક્યારે ખરીદશે? સારી હશે તો. અને સારી પેનની સંખ્યા છે 124. સૂત્ર લખવી, P ઓફ A બરાબર અંશમાં આવે ઘટના એ થવાના પરિણામની સંખ્યા અને છેદમાં આવે ફરજિયાત કુલ પરિણામની સંખ્યા. કિંમત મૂકવાની છે આમાં. ઘટના એ થવાના પરિણામની સંખ્યા 124, કુલ પરિણામની સંખ્યા, કુલ પેન કેટલી હતી? 144. તો 124 ના છેદમાં 144 મોટી રકમ છે એટલે આપણે પહેલા તો અડધા અડધા કરવી, છેદ ઉડાડવામાં. 144 ના અડધા કેટલા થાય? 72. અગાઉ પણ કરેલા છે આપણે. 14 ના અડધા 7, 4 ના અડધા 2. ઉપર 124 ના અડધા તો કે 12 ના અડધા 6, 4 ના અડધા 2. 62 ના છેદમાં 72 આવું હોય. 62 ના અડધા શું થાય? 31. 6 ના અડધા 3, 2 ના અડધા 1. 72 ના અડધા શું થાય? 36. તો 31 ના છેદમાં 36 આવો જવાબ થાય. બરોબર. આગળ હવે છેદ ન ઉડે. આગળ 31 અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા આપણે લખવી P ઓફ A બરાબર, પહેલા અહીંયા આવે 62 ગુણ્યા 2 અને અહીંયા આવે 72 ગુણ્યા 2. 2 કેન્સલ કરી નાખીએ. બરોબર. આગળ 62 ના છેદમાં 72 છે. અહીંયા 31 ગુણ્યા 2 અને અહીંયા આવે 36 ગુણ્યા 2. 2 કેન્સલ કરીએ તો શું થાય? 31 ના છેદમાં 36. તો P ઓફ A બરાબર 31 ના છેદમાં 36. ત્યાર પછી હવે આગળ બીજો પ્રશ્ન શું કીધો છે? જેને આપણે કહીશું ઘટના બી, નૂરી પેન ખરીદે નહીં. બરોબર. નૂરી પેન ખરીદે નહીં. આ છે આપણી ઘટના બી. તો ઘટના બી થવાના પરિણામની સંખ્યા ક્યારે નહીં ખરીદે? તો કે પેન ખરાબ હશે તો. ખરાબ પેન અથવા તો ખામીયુક્ત પેનની સંખ્યા કેટલી છે? 20. એટલે ઘટના બી થવાના પરિણામની સંખ્યા શું થાય? 20 થાય. સીધું લખવી આપણે. P ઓફ B બરાબર ઘટના બી થવાના પરિણામની સંખ્યા 20 છેદમાં કુલ પરિણામની સંખ્યા 144. અગાઉ કર્યું એમ જ કરવાનું છે. 20 ના અડધા 10. અહીંયા 144 ના અડધા કેટલા થઈ જાય? 72. હજી જુઓ બંને બેકી સંખ્યા છે. બરોબર. એટલે P ઓફ B બરાબર 10 ના છેદમાં કેટલા છે? 72. 10 ના અડધા થાય 5 અને 72 ના અડધા થાય 36. તો P ઓફ B નો જવાબ શું આવે? 5 ના છેદમાં 36. આ થઈ ગયો આપણો જવાબ. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 22, જેની રકમ છે કે ઉદાહરણ 13 ના સંદર્ભમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. અહીં કોષ્ટક છે જે આપણે પૂરું કરવાનું છે. બીજો પ્રશ્ન કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છે.
તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે। શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો। બરોબર, સૌથી પહેલા પહેલો પ્રશ્ન જોવી। પહેલો પ્રશ્ન શું છે? પહેલા પ્રશ્નની અંદર એવું છે કે ઉદાહરણ 13 જે છે ને એના સંદર્ભમાં આપણે આ દાખલો ગણવાનો છે। બરોબર, એટલે અહીંયા રકમ ઉદાહરણ 13 ની રકમ છે એવું માનવી। ઉદાહરણ 13 તમારા પાઠ્યપુસ્તકમાં શું આપેલું છે કે બે અલગ અલગ રંગના પાસા લીધેલા છે, ભૂરો અને રાખોડી પાસા કે એવું કંઈક। બરોબર, એટલે બે અલગ રંગના પાસા છે। એ બે અલગ રંગના પાસાને એક સાથે ઉછાળવાના છે। હવે બે પાસાને એક સાથે ઉછાળો તો કેટલા શક્ય પરિણામ મળે? આપણે પાસા વિશે માહિતી જોઈ હતી। એક પાસાને 2 વાર ઉછાળો કે પછી બે પાસાને એક સાથે કે એક વાર ઉછાળો, પરિણામ મળે 36। બરોબર, તો આપણે સૌથી પહેલા એ પરિણામ લખવાના છે। આપણે પહેલા માટે ગણતરી કરીએ છીએ અત્યારે બધી, પહેલા પ્રશ્ન માટે। બરોબર, તો એના માટે લખીએ એક નહીં પણ કેટલા પાસા છે? 2 પાસા। બે પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? તો કે 36 થાય। હવે આ 36 પરિણામ આપણે લખવાના છે। કયા કયા પરિણામ થાય? તો કે સૌથી પહેલા 1 1 1 2 યાદ કરો, આ પરિણામ આપણે લખેલા છે અગાઉ। 1 3 1 4 1 5 1 6। એવી જ રીતે ત્યાર પછી 2 1 2 2 2 3 2 4 2 5 2 6। આવી જ રીતે 3 1 3 2 3 3 3 4 3 5 3 6। તમારે 36 પરિણામ લખવાના છે। બરોબર, ખાસ યાદ રાખજો, અલ્પવિરામ કાઉન્સની અંદર આપણે કરવાનો છે, કોઈ અલ્પવિરામ કાઉન્સની બહાર ન કરતા। બરોબર, અને લખવામાં ખાસ ધ્યાન રાખજો, સંખ્યાઓ લખવામાં ભૂલ ન થાય। અને છેલ્લું શું થાય? 6 1 ત્યાર પછી 6 2 6 3 6 4 6 5 અને છેલ્લું 6 6। બે પાસાને એક સાથે ઉછાળો તો એવું બને પહેલા અને બીજા બે પાસા ઉપર એક એક મળે, એવું બને। જો એમ ન થાય તેવું બને, પહેલા ઉપર 1 બીજા ઉપર 2। બસ આવી જ રીતે આ 36 પરિણામ છે। 36 પરિણામ આપણે લખેલા છે। હવે આગળ શું કરવાનું છે? આપણે કોષ્ટક પૂરું કરવાનું છે। આ કોષ્ટક એની અંદર પહેલું તો આપી દીધું, જો પહેલાની સંભાવના આપી દીધી છે 1/36। આ શું છે? પાસા પરનો સરવાળો। ઉદાહરણ 13 ની રકમ તમે વ્યવસ્થિત રીતે વાંચો તો એવું કહેવામાં આવ્યું છે કે બે પાસાને એક સાથે ઉછાળો તો પાસા પરના અંકોનો સરવાળો, બે પાસા છે તો બે ઉપર જે અંક આવે એનો સરવાળો વારાફરતી 2 થાય, 3 થાય, 4 થાય, એની સંભાવના મેળવવાની। તો જો પહેલાનો જવાબ 1/36 આવ્યો કઈ રીતે છે કે પાસાને આપણે ઉલાળ્યા, તો અહીં સંભાવના જે 1/36 મળે છે કઈ રીતે છે કે પાસાને જ્યારે આપણે ઉછાળ્યા, બરોબર, બંને પાસાને, ત્યારે કુલ પરિણામ 36 મળ્યા। એમાંથી હવે આપણે એ પાસાના અંકોનો સરવાળો 2 થાય ને એવું ગોતવાનું છે। મતલબ આપણે એવો કાઉન્સ આમાંથી ગોતવાનો છે કે જેના અંકોનો સરવાળો 2 થાય, પહેલો કાઉન્સ। આ સિવાયના કોઈ પણનો સરવાળો 2 નહીં થાય। જો 1 + 1 2 થયું। બસ આ રીતે કેટલા કાઉન્સ મળે છે ગણવાના। તો આ એક કાઉન્સ, અંશમાં 1 અને છેદમાં શું આવે? કુલ પરિણામની સંખ્યા। બરોબર, એટલે એ થયું 1/36। એવી જ રીતે અહીંયા જે બીજું આપ્યું છે 8, એની સંભાવના આપીશ 5/36। ચેક કરી લેવી કે પાસા પરના અંકોનો સરવાળો 8 થાય, મતલબ એવા કાઉન્સ ગોતો કે જેનો સરવાળો 8 થાય। એવા કાઉન્સ આપણે ગોતવાના છે જેનો સરવાળો 8 થાય।
સૌથી પહેલું અહીંયા 2 અને 6 8, ત્યાર પછી નીચે 3 અને 5 8, ત્યાર પછી નીચે 4 ને 4 8, 5 ને 3 8, 2 ને 6 8. આ રીતે આમ ત્રાસમાં આવશે. જો કેટલા મળ્યા કાઉન્સ? 1 2 3 4 ને 5. તો અહીંયા સંભાવના શું થાય? કેટલા કાઉન્સ મળ્યા? 5 છેદમાં કુલ પરિણામની સંખ્યા 36, સરવાળો 12 થાય. 1 છેદમાં 36 છે. કઈ રીતે ચેક કરી લેવી? એવા કાઉન્સ આની અંદર ગોતો કે જેની અંદર સરવાળો 12 થાય. એક જ કાઉન્સ છે 6 + 6 12, બાકી કોઈનો સરવાળો 12 થાય નહીં. ચાલો હવે આપણે આગળ જોવાનું છે. આ કાઉન્સ આમાં તો બહુ વધારે ગણતરી છે, બરોબર. આપણે થોડાક ગણતરી કરીએ 2 3 ની અને બાકીનો જવાબ સીધો લખવી. કઈ રીતે કરશું આપણે? પહેલું તો આપી દીધું, ત્યાર પછી હવે બીજું મેળવવાનું છે કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 3 થાય, બરોબર. એ મેળવવાનું છે. તો સૌથી પહેલા આટલું થઈ ગયું, આટલી ગણતરી. હવે આગળ જે પહેલો પ્રશ્ન છે એને આપણે શું કહીશું? ઘટના A. પાસા પરના અંકોનો સરવાળો 3 થાય. ઘટના A થવાના પરિણામની સંખ્યા, ઘટના A થવાના પરિણામની સંખ્યા. કેટલા એવા કાઉન્સ મળે છે કે જેનો સરવાળો 3 થાય? તો એવો કાઉન્સ પહેલો તો આ છે, 1 ને 2 સરવાળો 3 થાય. એ સિવાય 2 ને 1 એનો સરવાળો 3 થાય. હવે કોઈનો સરવાળો 3 નહીં થાય. તો એવા કેટલા કાઉન્સ મળ્યા? 2. તો અહીંયા જે છે એ શું આવશે? ઘટના A થવાના પરિણામની સંખ્યા 2 આવશે, બરોબર. ચાલો આગળ. ઘટના A થવાના પરિણામની સંખ્યા 2. સૂત્ર લખવી. P of A બરાબર અંશમાં આવે ઘટના A થવાના પરિણામની સંખ્યા અને છેદમાં આવશે કુલ પરિણામની સંખ્યા. ચાલો કિંમત મૂકીએ તો P of A બરાબર કુલ પરિણામની સંખ્યા છે 36. ઘટના A થવાના પરિણામની સંખ્યા મળી 2. 2/36. P of A બરાબર શું થશે? 2 અડધા થાય 1 અને 36 અડધા થાય 18. આ બેમાંથી કોઈ એક જવાબ તમે લખી શકો. પાઠ્યપુસ્તકની પાછળ કદાચ છેદ ઉડાડ્યા વિના જો લખ્યો હોય જવાબ તો 2/36 થાય. છેદ ઉડાડીને જવાબ લખેલો હોય તો 1/18 થાય. બંને એક જ વસ્તુ છે, યાદ રાખજો, બરોબર. તો અહીંયા છે 1/18. આવી જ રીતે આગળ બીજો પ્રશ્ન. પાસા પરના અંકોનો સરવાળો હવે કેટલો થાય? 4. આ 3 માટે જવાબ આવ્યો 2/36, બરોબર. છેદમાં 36 વાળા જવાબ છે એટલે આપણે એ રાખવી, 36 વાળા જવાબ. પાસા પરના અંકોનો સરવાળો 4 થાય, બરોબર. બાકી અગાઉ મેં કીધું એમ 2/36 ને આપણે છેદ ઉડાડીએ તો 1/18 લખાય. આગળ હવે બીજો પ્રશ્ન, એને આપણે કહી દેવી ઘટના B. પાસા પરના અંકોનો સરવાળો 4 થાય. પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? 4. હવે આગળ ઘટના B થવાના પરિણામની સંખ્યા. તો સરવાળો 4 થાય એવા કાઉન્સ આપણે ગોતવાના છે. જેનો સરવાળો 4 થાય એવા કાઉન્સ. 1 ને 3 એનો સરવાળો 4 થાય. 2 ને 2 નો સરવાળો 4 થાય. 3 ને 1 નો સરવાળો 4 થાય. કેટલા કાઉન્સ મળે છે? 3 કાઉન્સ મળે છે, બરોબર. ચાલો તો ઘટના B થવાના પરિણામની સંખ્યા છે 3. P of B બરાબર ઘટના B થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. 12 × 3 36 થાય. 3 3 કેન્સલ કરો. 1/12. 3/36
જો છેદ ઉડાડવી તો 1/12 જવાબ આવે, બરાબર. નહીતર છેદ ઉડાડ્યા વિના જવાબ હોય તો એ 3/36 થાય. આ બંને જવાબ છે. આપણે અહીંયા 36 વાળો જવાબ લખીએ કૌંસની અંદર તો શું થશે? 3/36. આ રીતે દરેકનું લખવાનું છે, બરોબર. અહીંયા આપણે સૌથી પહેલા કુલ પરિણામની સંખ્યા, ત્યાર પછી જે કંઈ ઘટના છે એ સૂત્ર લખી અને એમાં કિંમત મૂકવાની છે, બરોબર. આ રીતે છે. આગળનું હવે આપણે જોઈ લેવી, સીધું કોષ્ટક પૂરું કરી નાખવી. કોષ્ટકની અંદર કે પાસા પરના અંકોનો સરવાળો હવે કેટલો આવે? 5 થાય. કે જેનો સરવાળો 5 થાય એવા કાઉન્સ ગોતવાના છે. કેટલા કાઉન્સ છે ચેક કરી લેવી. સરવાળો 5 થાય એવા કાઉન્સ 1, 2, ત્યાર પછી 3 અને 4. કેટલા કાઉન્સ મળ્યા? 4 કાઉન્સ મળ્યા, બરોબર. ચાલો, એવા 4 કાઉન્સ મળ્યા તો અહીંયા શું થાય? 4/36. સરવાળો 6 થાય એવા કાઉન્સ, 6 થાય એવા કાઉન્સ. આ 1, ત્યાર પછી આ 2, ત્યાર પછી 3, 4 અને 5. કેટલા કાઉન્સ મળે છે? 5 મળે છે. તો 5/36 જેનો સરવાળો 5 થાય એવા 6 થાય એવા 5 કાઉન્સ હતા, બરોબર. આગળ જોઈ લેવી. સરવાળો 7 થાય, જેનો સરવાળો 7 થાય એવા કાઉન્સ. તો સરવાળો 7 થાય એવા કાઉન્સ 1, ત્યાર પછી 2, 3, 4, 5 અને 6. 6 કાઉન્સ મળ્યા એટલે અહીંયા જવાબ શું આવે? 6/36. સરવાળો 8 થાય એવા કાઉન્સ તો અહીંયા લખેલા જ છે 5/36, બરોબર. જેનો સરવાળો 8 થાય એવા કાઉન્સ લખેલા છે, બરોબર. જેમ કે અહીંયા સરવાળો 8 થાય એવા કાઉન્સ 1, ત્યાર પછી 2, 3, 4 ને 5. આગળ જોઈએ ત્યાર પછી સરવાળો 9 થાય એવા કાઉન્સ. સરવાળો 9 થાય એવા કાઉન્સ આ 1, ત્યાર પછી આ 2, 3, 4. કેટલા કાઉન્સ મળે છે? 4 મળે છે. તો અહીંયા આવશે 4/36. જવાબ અહીંયા જુઓ, 1/36, ત્યાર પછી 2/36, 3/36, 4/36, 5/36, 6/36. હવે ઉતરતો ક્રમ, અંશમાં ઉતરતો ક્રમ. 5/36, 4/36. અહીંયા શું આવે? 3/36, 2/36. ચેક કરી લેવી. સરવાળો 10 થાય, ત્યાર પછી સરવાળો 11 થાય. સરવાળો 10 થાય એવા કાઉન્સ આપણે જોવાના છે કે જેનો સરવાળો 10 થાય તેવા કાઉન્સ 1, 2, 3. એટલે 3/36 થાય, સરવાળો 10 થાય તેવા કાઉન્સ. સરવાળો 11 થાય તેવા કાઉન્સ 2 અને સરવાળો 12 થાય તેવા કાઉન્સ 1, બરોબર. તો આ રીતે આ કોષ્ટક જે છે એ આપણે પૂર્ણ કરવાનું છે. હવે જે બીજો પ્રશ્ન હતો એની વાત કરવી. બીજા પ્રશ્નમાં શું છે? કંઈ નહીં, ખાલી જવાબ સીધો હા કે ના લખવાનું છે. કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો, હવે કયા કયા છે? 2 થી લઈ અને 12 સુધીના પરિણામો, અને એ દરેકની સંભાવના કેટલી મળે છે? 1/11 એવું કીધું. તો આપણે તો છેદ ઉડાડવી, કદાચ આ 4/36 છે ને એના છેદ ઉડાડવી તો એ શું મળે છે? 2/18. હજી આગળ શું મળે છે? 1/9. હજી છેદ ઉડાડવી તો, બરોબર. સીધું 4×9 = 36 એમ કરો તોય થાય 1/9. તો જવાબ દરેકનું અહીંયા એમ કીધું કે 1/11 મળે સંભાવના. તો એવું મળતું નથી. આગળ કીધું છે કે શું આપ આ દલીલ સાથે સહમત છો? તો જવાબ લખવાનો છે કે ના, આ દલીલ સાથે આપણે સહમત નથી, બરોબર. કારણ કે પ્રત્યેકની સંભાવના 1/11 મળે છે તે ખોટું છે, બરોબર. એવું આપણે લખી શકીએ.